નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ અલાર્મ અવેરનેસમાં કે જ્યાં આપને ગમે તે દુખાવાની અને સાથે જ ક્યાંય બી નસ દબાવતી હોય કે પછી એવી કોઈ પણ સમસ્યા હોય તો તેના વિશે આપને અવેર કરતા હોઈએ છીએ, તેની સાથે તેની નિદાન અને સાથે જ આપને તેની ટ્રીટમેન્ટ વિશે પણ જણાવતા હોઈએ છીએ. અને આજે જે ખાસ વાત કરવાની છે, આજનો જે વિષય છે તેના વિશે જો આપને જણાવું તો આપણે ગમે તે જગ્યા એટલે ક્યાંય પણ જઈએ તો આપણી બેસવાની જે રીત હોય છે બધા જ લોકોની લગભગ અલગ અલગ રીત હોય છે, પણ એક કોમન રીત જો આપણે જોવા જઈએ ને તો લોકોની કોમન રીત જોવા મળતી હોય છે કે ક્યાંય પણ બેસીએ એટલે આપણે પગ પર પગ ચઢાવીને બેસતા હોઈએ છીએ. અને કદાચ એટલા માટે કારણ કે એ બહુ કમ્ફર્ટ ઝોન લોકોને લાગતું હોય છે બેસતી વખતે, પણ કદાચ આપને ખ્યાલ નહીં હોય કે પગ પર પગ ચઢાવીને બેસવાથી આપણને કેટલી સમસ્યાઓ થઈ શકે છે. આપણને જ્યારે પાછળથી દુખાવો થતો હોય છે ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે આપણને શા માટે આ તકલીફ પડી રહી છે, પણ માત્ર પગ પર પગ ચઢાવીને બેસવાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે, જેના વિશે જ આજે આપણે વાત કરવાની છે કે એના લીધે આપણને પગના નીચેનો ભાગ જે હોય છે એમાં દુખાવો થતો હોય છે અને થાપામાં જે સાઇટિક નસ હોય છે તે દબાતી હોય છે, એના લીધે આપણને ઘણી સમસ્યાઓ થતી હોય છે, જેના વિશે આજે આપણે વધુ જાણકારી આપીશું. જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે દીપેન પટેલ, જેઓ CEO ફાઉન્ડર છે અલાર્મ રિહેબ કેરના અને સાથે જ એમએડ ગાયનેકોલોજિસ્ટ છે, જે રીતે આપ સૌ તેમને જાણો છો. અને સાથે જ સેન્ટરની જો વાત કરવામાં આવે તો તેના વિશે પણ આપને જણાવી દઉં કે ગુજરાતમાં 23 સિટીઝમાં આ સેન્ટર છે અને સાથે જ ઇન્ટરનેશનલી જો વાત કરવામાં આવે તો ગુજરાતની બહાર પણ નેરોબી, કેન્યા અને કોંગોમાં પણ આ સેન્ટર છે કે જ્યાં આ બધી જ જગ્યાઓ પર પણ આ કાર્યક્રમ હવે નિહાળવામાં આવે છે ને લોકો તેની ટ્રીટમેન્ટ માટે પણ હવે ડૉક્ટર દીપેનને સંપર્ક કરતા હોય છે. તો ડૉક્ટર દીપેન અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. ડૉક્ટર દીપેન, આપનું સ્વાગત છે. નમસ્કાર ડૉક્ટર દીપેન, સૌથી પહેલાં આજનો જે વિષય છે એનાથી જો શરૂઆત કરીએ, એના વિશે જો લોકોને જણાવીએ તો જે પ્રકારે મેં કહ્યું કે લોકો ક્યાંય પણ બેસતા હોય ને એટલે પગ પર પગ ચઢાવીને બેસતા હોય છે. એટલે હું મારી જ વાત કરું તો શરૂઆત જ મારાથી કરું તો હું પણ જ્યારે અહીંયા બેસું ત્યારે સૌથી પહેલાં પગ પર પગ જ ચઢાઈને બેસું, એટલે કદાચ બહુ કમ્ફર્ટ ઝોન લાગે છે, પણ એનાથી ઘણી સમસ્યાઓ થતી હોય છે. તો સૌથી પહેલાં પગ પર પગ ચઢાવીને લોકો કેમ બેસતા હોય છે ને એ પહેલો સવાલ કે કેમ એટલું કમ્ફર્ટ ઝોન લોકોને લાગતું હોય છે ને એનાથી શું પ્રોબ્લેમ્સ થાય છે? મેડમ, આ બહુ જ તમે જે કીધું, તમે નેચરલી તમારું જ ઉદાહરણ આપી દીધું એટલે સારું રહેશે મને સમજાવવામાં કે તમને આ હેબિટ કેવી રીતે આવડી. સો તમે ક્યાંય લર્ન નથી કરી, આ તમને એક કમ્ફર્ટ લેવલ હોય છે. સો આપણે કેવું છે કે બોડી હંમેશા છે ને કમ્ફર્ટ લેવલમાં એડજસ્ટ થતું હોય છે. એટલે કે તમે ક્યાંય બુકમાં નથી વાંચ્યું કે અમે શીખ્યા નથી કે પગ ઉપર પગ ચડાવવાનું છે, પણ ક્યાંક ને ક્યાંક તમે બેસો છો અને તમે એક વખત ચડાવ્યો, તમને સારું લાગ્યું એટલે પછી તમારી પેટર્ન પડી જાય છે, બીજી ભાષામાં કહીએ તો આદત પડી જાય છે. સેમ વસ્તુ કેવું હોય, આપણે મેક્સિમમ છોકરાઓને જોઈએ ને તો આમ ત્રાંસા બેસીને ગેમ રમતા હોય, યુટ્યુબ જોતા હોય, પછી એ હંમેશા મોટા થશે ને તો એ ત્રાંસા જ બેસે છે. સો કહેવાનો મતલબ છે પગ ઉપર પગ ચડાવીને બેસવાનું એક આદત છે, પણ એ ખોટી આદત છે અને એ ખરાબ આદત છે. સો આ આદત કેમ ખરાબ છે એ સમજીએ. કારણ કે સૌથી પહેલાં જ્યારે પણ તમે આવી રીતના બેસો છો તો સ્ક્રીનની અંદર તમે જોશો તો તમને બટક એટલે થાપાથી લઈને નીચે સુધીમાં દુખાવો થશે. હવે તમારો નેચરલી તમને એવું થશે કે મને તો દુખતું જ નથી. 100% તમને અત્યારે દુખતું નથી, પરંતુ હવે આ રોગને સમજીએ અંદરથી તો તમને ક્યારે દુખાવો થશે એનું પ્રિડિક્શન થશે. આને એક ભાષામાં એવું કહેવામાં આવે છે ડેટા એનાલિસિસ. એટલે ડેટા એનાલિસિસ પરથી એ પ્રૂવ થતું હોય છે. સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો કે નોર્મલી આપણો જે બટકનો ભાગ છે, આ જે નસ છે આને સાઇટિક નસ કહેવામાં આવે છે, જેને આપણે પિંક કલરની કરી ડાબી બાજુમાં દેખાય છે એ સાઇટિક નસ છે. હવે સાઇટિક નસ તમારા આખા પગમાં જાય અને એની ઉપર જે સ્નાયુ આવેલો છે એ સ્નાયુ આવી રીતના છે, જેને પાયરીફોર્મિસ કહેવામાં આવે છે. હવે આ જે પાયરીફોર્મિસ મસલ છે એની પાછળથી સાઇટિક નર્વ પાસ થાય. હવે જ્યારે પણ તમે પગ ઉપર પગ ચડાવો છો એટલે નેચરલી તમારા કોઈ એક બટક એટલે કે થાપા ઉપર વધારે વજન જશે, એ પછી જમણો હોય કે ડાબો હોય. હવે જેના ઉપર વજન વધારે જશે, માની લો કે અહીંયા વધારે વજન જાય છે, જે તમે સતત 4, 5, 6 કલાક બેસશો, હવે એના કારણે શું થશે તો કે તમારો પાછળનો જે આ સ્નાયુ છે પાયરીફોર્મિસ એમાં સોજો આવશે અને એના કારણે દુખાવો નીચે જશે.
ઓકે સો આ સાયન્ટિફિકલી થતો રોગ છે, આ લાઇફસ્ટાઇલથી થતો રોગ છે. આ કેટલા બધા લેડીઝોને ઘરે ઘરે આ તો રોગ ઇટ મીન્સ થાય. ડોક્ટર દીપેન, જો આપણે લેફ્ટ પગ રાઈટ પર ચડાવીને બેસીશું તો રાઈટ હેન્ડ Right side ની અંદર થશે, exactly. લેફ્ટ પર જેને હા. ટેવ હશે તો એને લેફ્ટ હેન્ડ સાઈડ પર જ પેઇન હા, થશે, એવું એટલે કહી શકાય તમે છે? 100% તમે જે પગને બીજા પગ ઉપર ચડાવો છો તો એ જગ્યાનો બટક એટલે થાપાનો ભાગ ઓફલોડ થઈ ગયો અને જેના પર મૂક્યો એ ભાગ દબાઈ ગયો, એટલે એના ઉપર તમને તકલીફ થશે. હવે આવું ખૂબ જ કોમન છે અને ક્યાંક ને ક્યાંક આ રોગ વિશેની લોકોને જાણકારી જ નહોતી અને એનાથી શું થાય છે કે એક્સરે કરાવશે, સિટી સ્કેન કરાવશે, MRI કરાવશે, પરંતુ પગ ઉતારવાનું ભૂલી જાય છે. અમારી પાસે જ્યારે દર્દી આવે છે, પહેલો જ સવાલ અમે પૂછીએ છીએ અને મેં આગળના એપિસોડમાં પણ વાત કરી હતી કે ઘણી બધી વખત એવું થાય છે કે જે લોકોના ખાસ કરીને 30 વર્ષની આજુબાજુ, એટલે આ રોગ એવું નથી કે 40-45 વર્ષને જ થાય, 30 વર્ષ, 25, 30, 35 વર્ષમાં ઘણી બધી વખત એવું થાય. મેરેજની અંદર જ્યારે મહેંદીનું ફંક્શન હોય, હું પર્ટિક્યુલર મહેંદીની અંદર લેડીઝોને જનરલી પેલી ક્રોસ લેગ કરીને બેસવાની આદત હોય અને મહેંદી મુકાવે છે. હવે 3-3, 4-4 કલાક બેસે છે અને મેરેજ પછીના બીજા જ દિવસે આખી સાયટિક નસ પકડાઈ જાય અને અમારી પાસે આવે છે. મેં આગળ કીધું હતું કે હનીમૂનમાં જવાની જગ્યાએ અમારી પાસે પણ આની અસર થતી હોય એક જ છે. દિવસમાં થઈ જશે. એટલે જરૂરી છે આની અંદર મેડમ આપણો જે ઇન્ટેન્શન છે લોકોને સાચું બતાવવાનું છે. સાચું ક્યારે બતાવી શકીશ? જ્યારે એને હું એબનોર્મલ જોડે કનેક્ટ કરી શકું. એટલે એબનોર્મલ ક્રોસ લેગ છે અને નોર્મલ આવી રીતના છે, બેસવાનું જ છે 100%, પણ બંને પગને નોર્મલ રાખવાના છે. તમે જ્યારે પણ કોઈ નોર્મલ પોસ્ચર જોવો છો તેમાં બંને પગ ખુલ્લા હશે. હવે એનું એક સારું ઉદાહરણ આપું કે જ્યારે પણ આ સ્ક્રીનની અંદર આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ માણસ જ્યારે ઊભો છે, આને નોર્મલ પોસ્ચર કહેવાય. નોર્મલ પોસ્ચરમાં જો બે પગની વચ્ચે જગ્યા છે, બે થાપાની વચ્ચે જગ્યા છે, પરંતુ તમે એક ઉપર એક પગ ચડાવો એટલે આ પગને તમે આના ઉપર ચડાવો છો એટલે ઓબ્વિયસલી આના ઉપર વજન વધી ગયું અને અહીંયાથી દુખાવાની શરૂઆત થાય. એટલે આ રોગને બીજી ભાષામાં મેડિકલમાં એવું કહેવામાં આવે કે સાયટિક ન્યુરાઇટિસ. એટલે દુખાવો જે છે એ આખો પેટર્નમાં આવી રીતના નીચે જશે. ઓકે તો આ ડૉક્ટર દીપેન, તો પછી જે એક ડિસીઝ કે જેનું નામ ઘણા લોકો સાંભળતા હોય છે, પાયરીફોર્મિસ સિન્ડ્રોમ, એ શું હોય છે? કારણ કે એક તો કહેવાય ને કે સાંભળવામાં જ આપણને એવું લાગે કે કંઈક બહુ મોટી બીમારી છે અને હમણાંથી ઘણી સાંભળવા પણ મળે છે. તો એ એકચ્યુઅલમાં શું હોય છે? આની સાથે જ ક્યાંક ને ક્યાંક જોડાયેલી હોય છે? મેડમ, ઇન્ડિયાની અંદર જ્યારે આપણે પર્ટિક્યુલરલી અત્યારે રિજનલ લેંગ્વેજની વાત કરીએ છીએ એટલે ગુજરાતીની અંદર, તો ગુજરાતીની અંદર લોકો દર્દીઓ પણ ટેવાયેલા છે રોગ કેવા સાંભળવાથી, ગાદી ઘસાઈ ગઈ, ગાદી દબાઈ ગઈ, નસ ચડી ગઈ. તમે ગૂગલ કરો ગાદી દબાઈ ગઈ, કશું આવે છે? નસ ચડી ગઈ, કશું આવે છે? દર્શક મિત્રો, તમારે એ વસ્તુ સમજવાની છે. પાયરીફોર્મિસ સિન્ડ્રોમ એ નામ અઘરું છે, રોગ તો બહુ સિમ્પલ છે અને એ રોગ તમારા જે સાયટિકાના લક્ષણો હોય એની જોડે સીધો મેચ કરે છે. એટલે ઘણા બધા લોકોને, અને હું એની અશ્યોરિટી આપું છું, કદાચ પાયરીફોર્મિસ સિન્ડ્રોમ ગુજરાતમાં અથવા આખા ઇન્ડિયામાં જો ડાયગ્નોસિસ કરતું હોય ને તો એક આલામ રિહેબ કેર જ છે. તમને કોઈ દિવસ, અને એની બી અશ્યોરિટી છે કે તમે ગૂગલમાં જઈને ચેક કરશો ત્યારે તમને એના લક્ષણ મેચ થઈ જશે, ત્યારે તમને ખબર પડશે કે હું જે સમજાવું છું એ કેટલું એક્યુરેટ છે. આજે MRIની અંદર પાયરીફોર્મિસ સિન્ડ્રોમ ના લખી શકાય. આ રિયાલિટી છે. અમુક રોગનું તો મેડમ નિદાન, જે ડાયગ્નોસિસના નામ છે ને એ જ આલાયમ રિહેબ કેર દ્વારા લોકોને અવેર કરવામાં આવ્યા છે. એટલે લોકોને જાણકારી પણ નહીં. એક્ઝેક્ટલી, જેની લોકોને જાણકારી, લોકો પીડાય છે એ જ રોગથી પણ એને ખબર જ નહીં કે એને રોગ કયો છે. એ શું સમજીને બેઠા છે, મારી નસ દબાઈ ગઈ છે, મારી ગાદી ખસી ગઈ છે, મારો મણકામાં જગ્યા ઓછી થઈ. આપણા દેશમાં પગમાં દુખાય કે પછી એના નીચેથી દુખાય ને તો બે જ વસ્તુઓ ખબર પડતી હોય છે લોકોને, કે નસ દબાઈ જવી કે ગાદી ખસી જવી. આ બે જ વસ્તુઓ લોકોને ખબર પડે છે. એ કેમ એવું છે? કારણ કે હું યુએસમાં ભણ્યો છું, ત્યાં છે ને દર્દી પાસે પણ રાઇટ્સ છે રોગને સમજવાના, રોગને જાણવાના. બોડી તમારું છે, તમારે સારવાર લેવાની છે. સી, ડૉક્ટર તમે XYZ સિલેક્ટ કરો છો, બરાબર, એ તમારી ચોઇસ હોય છે, પણ એ દરેક ડૉક્ટરે તમને સાચી જાણકારી આપવી પડે. અને કાલે સવારે કોમ્પ્લિકેશન થશે તો તમને ખબર હોવી જોઈએ કે આ રોગમાં આવું થઈ શકે છે. આપણે કેવું છે, આપણા દેશની અંદર 100% ડૉક્ટરને જેમ ભગવાન માનવામાં આવે છે, એ ભગવાનનું જ એક બીજું લેવલ માનવામાં આવે છે. તેમ છતાં પણ આપણને આપણો રોગ જાણવો જરૂરી છે. એટલે કે તમે ડૉક્ટરને ભગવાન તરીકે માનો, પરંતુ તમને શું થયું છે એ જાણવાનો અધિકાર તો તમને હોવો જ જોઈએ ને. એટલે હું પાયરીફોર્મિસ સિન્ડ્રોમ, મેં આપણને પણ વાત કરી હતી કે આપણે પાયરીફોર્મિસ સિન્ડ્રોમ બોલવાનું છે. કોઈ નસ નથી દબાઈ ગઈ,
પાયરીફોર્મિસ નામના સ્નાયુમાં સોજો આવવાના કારણે સાયટિક નસ દબાઈ છે અને એના કારણે રોગ થયો છે. અમે એટલા બધા દર્દી જોયા છે કે જે બધા જ કમરના, હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું કે આ નસ હવે જે આપણે બતાવીએ છીએ કદાચ આવું એટલે ક્લિયરલી સ્ક્રીનમાં ક્યારેય કોઈ મીડિયામાં આવ્યું નથી, પરંતુ આપણો ઉદ્દેશ્ય છે લોકોને સાચી જાણકારી આપવાની. સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો કે આ જે નસ છે જેના ઉપર પ્રોબ્લેમ થાય છે એ નસ મણકામાંથી આવે છે. એટલે આ ચોથો અને 5મા નંબરનો મણકો છે ત્યાંથી જ એ નસ ચાલુ થાય છે. તમે જોઈ શકો છો આ નસ ઉપરથી આવી અને પાછળ પિંક કલરની થઈ ગઈ જ્યાં એ સાયટિક નસ બને છે. હવે મેક્સિમમ લોકોને જ્યારે પગમાં દુખાવો, બળતરા અને ઝંઝનાટી આવે, એટલે કે થાપો, સાથર અને પિંડીમાં જ્યારે દુખાવો આવે, મેક્સિમમ લોકો કમરનો MRI કરે છે, જબકી પ્રોબ્લેમની શરૂઆત અહીંયાથી છે. તમે ડિફરન્સ જોઈ શકો છો ખાલી. હવે તમે અહીંયા MRI કરવાના 6,000 રૂપિયાનો ખર્ચો કરો છો, પરંતુ અહીંયા રોગ છે આ તો તમને હું જે સમજાઈશ એનાથી પણ સમજણ પડી જશે. જો આનું સોલ્યુશન કરશો તો ક્યાંક ને ક્યાંક રેડિયેશન ઓછું થઈ જશે. સો મહત્વનું છે બંનેમાં તકલીફ સાયટિક નસમાં જ છે, આ જ નસ છે, પરંતુ નસ ક્યાંથી દબાય છે એ જાણવું મહત્વનું છે. બીજી વસ્તુ ખૂબ જ મહત્વની વસ્તુ, અને દરેક દર્શક તો એ MRI કર્યા વગર આપણે જાણી શકીએ છીએ ડોક્ટર દીપેન, કારણ કે લોકોને નસ દબાવી એટલે MRI વગર કે એક્સરે વગર આવું કંઈ ખ્યાલ નથી આવતું. એક્ઝેક્ટલી. તો આપણે એ જ હું તમને કહેવા માંગીશ કે કોઈ પણ લેડીઝ છે અથવા તો કોઈ માણસ છે, જેન્ટ્સ છે, જેને આ તકલીફ છે, એને કેવી રીતના ખબર પડે કે મને પાયરીફોર્મિસ સિન્ડ્રોમ છે કે મને કમરના મણકાની તકલીફ છે? સાયટિકા, આ વસ્તુ ખૂબ જ મહત્વનું છે. જે લોકોને સાયટિકા હોય એ લોકો જ્યારે ઊભા રહેશે, ચાલશે, ત્યારે એને પગમાં દુખાવો, બળતરા, ઝંઝનાટી આવશે. ફરીથી કહું છું, જ્યારે એ ઊભા રહેશે એટલે રસોડામાં, કિચનમાં, કામમાં ઊભા રહેશે ત્યારે એને કમર દુખશે, થાપો દુખશે, પિંડી દુખશે અને સાથળ દુખશે. આખા ભાગમાં દુખાવો, બળતરા, ઝંઝનાટી આવશે. અને જ્યારે પાયરીફોર્મિસ સિન્ડ્રોમ થશે ત્યારે એ લોકોને ઊંઘી જશે ત્યારે આ દુખાવો ચાલુ થશે. ઓકે, કેટલું સરળ છે સમજવું. તમારો આખો એક MRI વાળો ખર્ચો જતો રહેશે. હવે કેમ એવું થશે આપણે સ્ક્રીનની અંદર સમજી લઈએ. તો જ્યારે પણ સાયટિકા થાય છે ત્યારે ગાદીમાં પ્રોબ્લેમ થાય, એટલે બે મણકા વચ્ચેની ગાદી દબાય. આ જે ગાદી છે એ ગાદી દબાશે અને એ ગાદી દબાવવાના કારણે નસ દબાશે. એટલે શું થશે? હવે ગાદી ક્યારે દબાય? જ્યારે માણસ ઊભો રહે ત્યારે. એટલે તમે જ્યારે ઊભા રહેશો ત્યારે તમારું વર્ટિકલ વેઇટ બેરિંગ થાય, એટલે ઊભા રહેશો ત્યારે વજન જશે અને વજન જવાના કારણે જે દબાયેલી ગાદી છે એ નસ દબાવશે અને દુખાવો નીચે ઉતરશે. ત્યારે તમારા થાપાનો મસલ કામ નહીં કરે. પરંતુ જેમ મેં કીધું એ પ્રમાણે અગર તમે જ્યારે ઊંઘી જાઓ છો, એટલે તમે જ્યારે ઊંઘી જશો ત્યારે તમારો જે થાપાનો ભાગ છે એ જ્યારે તમારા મેટ્રેસ અથવા ગાદલાના કોન્ટેક્ટમાં આવશે ત્યારે આ ભાગ વજનથી દબાશે અને એ દબાવવાના કારણે દુખાવો નીચે ચાલુ થશે. એટલે ત્યાંથી જે સાયટિક નસ નીકળે છે આ દબાશે અને દુખાવો નીચે જશે. ઓકે, આટલો તફાવત છે, પરંતુ લોકોમાં ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન, અવેરનેસની એરરના કારણે બહુ જ લોકો, એમાં મારો ખાસ ઉદ્દેશ્ય હોય છે કે ગામડામાં જે નાના નાના ગામડામાં લોકો રહે છે એ તો એટલા બધા ખર્ચા કરે છે અને આ બધાની ઉપર મહત્વનું છે માત્ર લાઈફસ્ટાઈલ બદલવાની છે. કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. પહેલાં તમે ટ્રાય કરો કે જાતે એક પ્રયત્ન કરો 7 દિવસ, જેમાં કોઈ ખર્ચો નથી, અને જો એનાથી મટી જાય તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પરંતુ એના માટે હું એક વસ્તુ સમજાવીશ કે પાયરીફોર્મિસ સિન્ડ્રોમમાં કઈ કઈ તકલીફો થાય. મહત્વનું છે તમને સિમ્પટમ્સ આઈડેન્ટિફાઈડ કરતા આવડવા જોઈએ. સૌથી પહેલું, થાપાથી લઈને નીચે આવી રીતના દુખાવો જવો પહેલું લક્ષણ છે. અને દરેક દર્શક મિત્રો ઘરે આ ફોટો જોઈને પોતાની જાતની જોડે કમ્પેર કરી શકશે આવી રીતના દબાવીને. સો થાપાથી દુખાવો અગર નીચે જાય છે, બળતરા થાય છે, ઝંઝણાટી થાય છે, તો પાયરીફોર્મિસ સિન્ડ્રોમ છે. આ સાથે સાથે જો તમને મેં આગળ બતાવ્યું હતું એ પ્રમાણે આ જે મસલ છે, આ મસલ્સમાં જે સોજો છે એટલે નસ દબાઈ હતી, એના કારણે દુખાવો નીચે ઉતર્યો છે. બીજું, તમે જ્યારે કોઈ એક્ટિવિટી કરશો તમને દુખાવો વધે છે. માની લો તમે કિચનમાં આગળ ઝૂકવા જશો, દુખાવો વધી જશે. તમે પલોઠી વાળશો, દુખાવો વધી જશે. કેમ? કારણ કે એ એક્ટિવિટીમાં એ સ્નાયુ વપરાય છે. બીજું,
તમે આવી રીતના આગળ ઝૂકીને કઈ વસ્તુ ઉચકવા જશો તમને દુખાવો વધી જશે. એટલે પાયરીફોર્મિસની જ્યારે એક્ટિવિટી કરશો દુખાવો વધી જશે. આ સાથે સાથે આગળ ઝૂકીને રસોડાની અંદર કામ કરો છો, કચરા પોતા કરશો, આવી કોઈ એક્ટિવિટી કરશો દુખાવો વધી જશે. અને પગના તળિયા સુધી દુખાવો આવવા માંડશે. સો ખૂબ જ મહત્ત્વનું છે મેડમ કે આપણા ભારત દેશની અંદર છે ને જોઈન્ટ મસ્ક્યુલર પેઇન એટલે કે સાંધા સ્નાયુના દુખાવા અને ઓર્થોપેડિક એટલે કે હાડકાના દુખાવા આ બંને વચ્ચેનો તફાવત જ નથી ખબર. એટલે રોંગ પ્લેસ પર રોંગ કનેક્શન ક્યાંક ને ક્યાંક રોગ વધારે છે. એટલે કે હાડકાનો દુખાવો કોને કહેવાય એ શેમાં થાય અને સાંધા સ્નાયુનો દુખાવો કોને કહેવાય એટલે કે જોઈન્ટ અને મસલ પેઇન કોને કહેવાય. આ જોઈન્ટ મસલ પેઇન છે. આ સાથે સાથે પગમાં ઝંઝનાટી આવવા માંડી, પગના તળિયા બળવા માંડવા, આ બધા જ લક્ષણો અને પિંડીના ભાગમાં દુખાવો થવો, આ બધા જ લક્ષણોને પાયરીફોર્મિસના લક્ષણ માનવામાં આવે છે. અને એના જ કારણે આ બધી તકલીફો થતી હોય છે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક આ જે સિમ્પટમ્સ છે એને જો આપણે સમજી શકીએ અને આપણે ઓળખી શકીએ તો આપણે બહુ ઇઝીલી આમાંથી બહાર આવી શકીએ છીએ. પણ આ સિમ્પટમ્સ સમજવાની જરૂરિયાત છે જે આપણને બહુ કોમન સિમ્પટમ્સ છે આપણને જોવા મળતા હોય છે. અહીંયા હું એક વસ્તુ તમને પણ કહેવા માંગીશ કે આપણે લોકોમાં જે લાવવાનું છે, આપણે જ્યારે પણ કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરીએ છીએ ત્યારે તમે શું કહો છો એને જઈને? સિમ્પટમ્સ. તમે એમ જ કહો છો ને કે ભાઈ મને લેટ્સ સે અત્યારે કોવિડ ચાલે છે માની લો, તો કોઈ એવું કહે છે કે મને ગળામાં બળે છે, મને આંખમાં બળતરા થાય છે, મને શ્વાસ લેવામાં તકલીફ છે. તમે સિમ્પટમ્સ બોલો છો. તો એ જ સિમ્પટમ્સ અગર હું તમને જે સમજાવું છું એ તમે સમજી લેશો તો તમે પણ રોગ સુધી પહોંચી જશો. પછી વાત આવે છે સારવારની, પછી એનો ઓપ્શન આવશે, આપણે આગળના એપિસોડોમાં એ સમજાવવાના છે. પણ પહેલાં આઈડેન્ટિફાઈડ કરો સિમ્પટમ્સ, કારણ કે પહેલી મુલાકાત તો હું માનું છું જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો તમે તમારા સિમ્પટમ્સ જ બોલો છો. કારણ કે પહેલી વારમાં તો ના કોઈ MRI જોઈ લે છે, ના કોઈ એક્સરે જોઈ લે છે. અને નોર્મલી કોઈ આવે છે દર્દીને કે તમને શું થાય છે, કોઈ ડોક્ટર બી પહેલી વખતમાં MRI કરાવતા જ નથી, એક્સરે એ બી ટ્રાય કરે છે કે વગર જો ઓછામાં ઓછી દવાઓ એ નેચરલી જો મટી જતું એવો પ્રયત્ન દરેક ડૉક્ટરનો હોય જ છે. પરંતુ એ જ સિમ્પટમ્સ આપણે ઘરે બેઠા આઈડેન્ટિફાઈડ કરવાના છે. એ જ આલાયમનો જે ઉદ્દેશ્ય છે, અવેરનેસ લાવવાનો ઉદ્દેશ્ય છે. અને પછી પાછી ચોઈસ આવે છે કે કયા ડૉક્ટર પાસે જવું, ક્યારે જવું અને ઘરે શું કરી શકાય. જી ચોક્કસ. ડૉક્ટર દીપેન, આપણે જે અત્યારે સિમ્પટમ્સની વાત કરીને કે જે રીતે નીચે ઝૂકીને કંઈક ઉપાડવું કે પછી ગમે તે રીતે પેઇન થવું, આ બધું વધારે લેડીઝમાં કેમ જોવા મળે છે? એન્ડ એક વધુ વસ્તુ છે, મેં માર્ક કરી કદાચ આપના PPTમાં પણ લેડીઝ જ બધામાં જોવા મળી છે. તો એમાં એવું કેમ હોય છે કે લેડીઝમાં જ આ રીતનો પેઇન જોવા મળતો હોય છે? ને આ ખાસ કરીને આ જે બીમારીની આપણે વાત કરી રહ્યા છે પાયરીફોર્મિસ સિન્ડ્રોમ, એ પણ કદાચ આ સિમ્પટમ્સ પરથી કહી શકાય છે કે લેડીઝમાં વધારે જોવા મળે છે. બહુ જ સાચી વસ્તુ છે મેડમ. અહીંયા એ સમજવાનું છે કે તમને એવું લાગે, આપણે ડેટા એનાલિસિસ કરીએ તો તમને એવું લાગે કે ભારતમાં જ લેડીઝોને તકલીફ છે કે આખા વર્લ્ડમાં લેડીઝોને તકલીફ હશે? એટલે એ બી એક સવાલ છે. હા, રાઈટ. તો એનો જવાબ એ છે કે ભારતની અંદર લેડીઝોને ઘણી બધી તકલીફ છે કમ્પેર ટુ વેસ્ટર્ન કન્ટ્રીઝ. એશિયન કન્ટ્રીઝની અંદર કદાચ નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન એની કનેક્ટ કરીએ તો એમાં બી સેમ જ હાલત છે. પરંતુ જો આપણા ઇન્ડિયાને કમ્પેર કરવામાં આવે વેસ્ટર્ન કન્ટ્રી જોડે, લેટ્સ સે કે દુબઈ છે, ઓસ્ટ્રેલિયા છે, અથવા તો અમેરિકા છે, UK છે, કેનેડા છે, તો કમ્પેરેટિવલી તકલીફો ઘણી ઓછી છે. કેમ? ત્યાંની લેડીઝો ફિટ છે એટલે, કારણ કે એ લોકોને બેઝિક એજ્યુકેશન છે. બીજું, ઓવરઓલ આ મારો એક સર્વે હતો કે ઇન્ડિયન લેડીઝ કિચનમાં અથવા ઘરમાં કેટલો સમય આપે છે અને એની સામે ફોરેન કન્ટ્રીઝની લેડીઝ કેટલો સમય આપે છે. તમને સીધો જવાબ મળી જશે. ત્યાં કોઈ કિચનમાં કોઈ બધું ફ્રોઝન ફૂડ છે, અમે તો જોયેલું છે ફ્રોઝન ફૂડ માઇક્રોવેવમાં ગરમ કરીને ખાવાનું. અત્યારે આપણે ખાવા પર ડિસ્કસ નથી કરતા, બટ ત્યાં લાઇફસ્ટાઇલનો એક પાર્ટ છે. તો એ લોકો એના શરીરને મહત્ત્વ આપે છે. અહીંયા લેડીઝોમાં કેવું હોય છે, બે પોલિસી મેં સૌથી વધારે જોઈ છે. એક તો ઇગ્નોરન્સ પોલિસી, એટલે કે લેડીઝની અંદર દુખાવો થોડો થાય ને તો એને ઇગ્નોર કરે, મટી જશે, જે ક્યારેય મટતો જ નથી. એટલે કે હું દરેક દર્દીને એવું સમજાવું છું કે તમારા દુખાવાની શરૂઆત હંમેશા 0, 1, 2 લેવલથી થાય. એટલે 0 એટલે નો પેઇન, 1 એટલે માઇલ્ડ પેઇન, 3 એટલે મોડરેટ પેઇન. હવે તમને થોડો દુખાવો હોય તો તમારે એને ત્યારે જ મટાડી દેવાય, તમારે એને રાહ જોવાની નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી મેન્ટાલિટી એવી સેટ થયેલી છે કે આપણને થોડું દુખતું હશે ને તો આપણે શું કરીએ છીએ, બાજુવાળાને પૂછીએ છીએ. ના, ડૉક્ટર તો દૂર છે, બાજુવાળાને પૂછશે મને દુખે શું કરું, બરાબર? સો એને પૂછે છે, પછી કોકના ઉદાહરણ લેશે કે આને આવું થયું હતું ને આને આવું કર્યું, જે જેન્ટ્સમાં નથી.
મેં જોયું છે મેલ, આપણે તો બધા જ દર્દીઓ જોઈએ છે, મેલ અને ફિમેલ તો જે રિસ્પોન્સ રેશિયો કહેવાય સારવારનો, તો એ મેલનો બહુ જ ફાસ્ટ હોય કમ્પેર ટુ ફિમેલ. કેમ એવું થાય? ફરીથી હું કહું અમુક ઉદાહરણ સાથે, કે આપણે એવું કીધું હોય કે તમારે હવે પલોઠી હમણાં 3 મહિના નથી વાળવાની. હવે આ જ વસ્તુ જો એક મેલને કહેવામાં આવે ને તો એ સ્ટ્રિક્ટલી ફોલો કરશે. ફિમેલમાં કેવું થશે, એ 15 દિવસે ચેક કરશે. ચેક કરવાની દુખાવો કોનો વધશે? મારો તો વધવાનો નથી, પેશન્ટનો જ વધવાનો છે. હવે આ જ વસ્તુ ફોરેનની અંદર અગર જ્યારે અમે પ્રેક્ટિસ કરતા હતા તો અમે એવું કહેતા કે 3 મહિના નથી કરવાનું, તો એ 3 મહિને દર્દી ડૉક્ટર પાસે આવીને એવું પૂછે છે કે સાહેબ 3 મહિના પતી ગયા, હવે તમે મને અલાઉડ કરશો કે નહીં? અને જો ડૉક્ટર કહે છે હા તમે કરી શકો છો તો તમે ચાલુ કરી દો. અહીંયા કેવું થશે, ડૉક્ટર કહેશે ને તોય ચેક કરવું છે, અને ચેક કરવામાં વધારે છે, અને પછી કહે છે કે મારી સારવારમાં તો મને ફાયદો જ ના થયો. રિયાલિટી આવી નથી. તમને બી ખબર છે કે હું હંમેશા એવું કહું છું કે દરેક માણસે કસરત કરવી જોઈએ. એમાંય ખાસ કરીને લેડીઝો, તમે ઘરકામ કરો છો, તમે તમારા ફેમિલીનો ઇમ્પોર્ટન્ટ હિસ્સો છો. કારણ કે એક લેડીઝ જ્યારે તકલીફમાં આવે છે ને, એના બાળકો, એમના હસબન્ડ, આ આખું ફેમિલી, એમના સાસુ સસરા બધા હેરાન થઈ જાય છે. બરાબર? સો તમે સેન્ટર છો, તો તમારી ફિટનેસ મહત્ત્વની છે. તો તમારી ફિટનેસ કેવી રીતે આવશે? રેગ્યુલર કસરત કરો, સારા સ્લીપર, સારા ચપ્પલ કે ફૂટવેર પહેરો. ભલે તમને હવે અહીંયા એવું લાગે બહુ મોંઘા છે, પણ એ તમારે જ પહેરવાના છે. ખોટા રિપોર્ટ કરવા એના કરતાં સારા ફૂટવેર પહેરો, સારા ચપ્પલ પહેરો, અડધો પોણો કલાકે બેસવાની આદત પાડો. આટલું બેઝિક જો ભારતમાં લેડીઝો શીખી જશે ને તો મારે ફોટાઓ એના નહીં રાખવા પડે. તો પણ હવે લેડીઝની તો આપણે વાત કરી, અને ચોક્કસપણે કે ક્યાંક આ બધા રીઝન્સથી લેડીઝમાં રોગ જોવા મળતો હોય છે, પણ હવે જ્યારે જેન્ટ્સની વાત કરીએ ત્યારે એ લોકોમાં પણ એક હેબિટ આપણને જોવા મળે છે કે લોકો વોલેટ રાખતા હોય છે, અને એ વોલેટ જે એક સાઈડ એટલે કે રાખવાની જે ટેવ હોય છે એના કારણે પણ જેન્ટ્સમાં દુખાવો થતો હોય છે. એટલે કે આપણે જ્યારે વાત કરીએ લેડીઝની ઘણી બધી કુટેવની, ત્યારે એક જેન્ટ્સની પણ આ જોવા મળતી હોય છે કે જેના કારણે એમને પણ દુખાવો થતો હોય છે. ડૉક્ટર દીપેન, તો શું એ પણ પાયરીફોર્મિસ સિન્ડ્રોમ કહેવાય છે? ચોક્કસથી મેડમ. હવે એવું ના લાગે ખાલી લેડીઝની સાહેબે વાત કરી એટલે આ ફોટો આપણે એક બતાવીએ કે આ રોગ, બેઝિકલી જે રોગનું નામ પડ્યું છે એનું નામ છે વોલેટ સાયટિકા. એટલે પાયરીફોર્મિસ સિન્ડ્રોમ જે છે એ તો બીજું નામ કહેવાય, મેઇન નામ છે એ છે વોલેટ સાયટિકા. અને તમે કીધું એ પ્રમાણે જ કે આ પુરુષોની કુટેવના કારણે જ આ રોગ થયો છે, આ રોગ થાય છે, અને આ ગ્લોબલી છે. એટલે દુનિયામાં બધી જ જગ્યાએ આવી રીતના જ્યારે પુરુષો વોલેટ રાખતા હતા પાછળ, તો આ વોલેટ રાખવાના કારણે એમને કમરનો અને થાપાનો દુખાવો થાય છે. અને આનું એક એનાલિસિસ કરવામાં આવ્યું, તો એનાલિસિસની અંદર એ વસ્તુ સાબિત થઈ કે જ્યારે તમે વોલેટ વગર બેસો છો તો આવી રીતના તમારી સ્પાઇન સીધી રહેશે, જે તમે પહેલા ફોટામાં જોઈ શકો છો. અને જે બીજા ફોટામાં જોઈ શકો છો, વોલેટના કારણે આખી સ્પાઇનનો આકાર બદલાઈ ગયો. સો આ જે છે એટલે જ આ રોગને મેડિકલી વોલેટ સાયટિકા કહેવામાં આવે છે. એટલે માત્ર લેડીઝોએ જ બદલાવાનું છે એવું નથી, પુરુષોએ પણ. તમારે જ્યારે ઓફિસમાં બેસી રહેવાનું છે, તમે ડ્રાઈવ કરો છો, તમે લાંબો સમય સુધી એકની એક પોઝિશનમાં બેસવાના છો, મોટા વોલેટને ટાળો. વોલેટ રાખવું નહીં, કારણ કે વોલેટના કારણે તમને આ સાયટિક નસ દબાશે અને આખો સાયટિકાનો દુખાવો ચાલુ થઈ જશે. જી, એટલે ક્યાં કહી શકીએ છીએ કે આના કારણે પણ પુરુષોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે. ને હવે જે પ્રકારે આપણે આ વોલેટ રાખવાની વાત કરી છે, તો આમાં જો આ પ્રકારનો દુખાવો થતો હોય છે તો એમાં પણ સિમ્ટમ્સ એ જ રહેતા હોય છે ડૉક્ટર દીપેન? જે સિમ્ટમ્સની આપણે વાત કરી એ રીતે જ એમને પણ ઓળખવાનું રહેતું હોય છે? ચોક્કસથી. પેથોલોજી સેમ જ છે. એટલે જે પ્રમાણે સિમ્ટમ્સ આપણે આગળ બતાવ્યા કે દુખાવો થવો, એ જ વસ્તુ વોલેટથી થાય છે. સો મેડિકલની અંદર હંમેશા શું જોવાય છે કે રૂટ કોઝ શું છે. કોઝ એટલે આપણે જે બતાવ્યું વોલેટ છે, અથવા તો પગ ઉપર પગ ચડાવ્યું છે, અને એનું પેથોલોજી શું થશે, તો પેથોલોજી રિમેઇન ધ સેમ. સો મેડિકલમાં હંમેશા કોઝ બદલાતા રહે છે. જો પેથોલોજી સેમ હશે તો સિમ્ટોમ સેમ આવે. એટલે વોલેટ સાયટિકામાં પણ સેમ જ લક્ષણો જોવા મળશે જે આપણે આગળ બતાવ્યા. જી 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 ચોક્કસથી. તો ડૉક્ટર દીપેન, અત્યારે તો સમય અહીંયા સમાપ્ત થાય છે. આપણે ફરીથી મળીશું ને ત્યારે નેક્સ્ટ એપિસોડમાં અત્યારે જે તે સિમ્ટમ્સ આપણે જણાવ્યા છે, તો હવે જો એ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે તો નિદાન કેવી રીતના કરવું તેના વિશે પણ આપણે તમામ લોકોને નેક્સ્ટ એપિસોડમાં જણાવીશું. ત્યારે સમય થયો છે રજા લેવાનો. આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.
તો દર્શક મિત્રો, આજે આ લેમ અવેરનેસ કાર્યક્રમમાં આપને અવેર કર્યા છે પગ પર પગ ચઢાઈને બેસવાથી કેવા કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે, કેવા સિમ્ટમ્સ આપને જોવા મળે તો આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરવું, અને સાથે જ આપને એ પણ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે આપ પોતે કઈ રીતે આ સિમ્ટમ્સને ઓળખી શકો છો, અને એની સાથે જ કયા કયા એવા બીજા અન્ય કારણો છે જેના કારણે પાયરીફોર્મિસ સિન્ડ્રોમ જેવો રોગ આપણને થતો હોય છે. અને હવે જો આ પ્રકારના સિમ્ટમ્સ આપને જોવા મળતા હોય છે તો નિદાન માં કઈ રીતે આપણે નિદાન કરાવી શકીએ છીએ તેના વિશે આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે ચોક્કસપણે જણાવીશું. ત્યારે સમય થયો છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર.